હેલો ફ્રેન્ડ્સ, સખી સાહેલી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું કાચી ખાંડનો અડદિયા પાક। અડદિયા પાક બનાવવા માટે આપણે 250 ગ્રામ અડદનો લોટ, 200 ગ્રામ દળેલી ખાંડ, 200 ગ્રામ ઘી, ધાબો દેવા માટે 2 ટેબલ સ્પૂન દૂધ, 8 થી 10 કાજુ, 8 થી 10 બદામ, 8 થી 10 પિસ્તા, 2 ટેબલ સ્પૂન ગુંદ, 1 ટેબલ સ્પૂન અડદિયાનો મસાલો। આ રેસીપીનું લિસ્ટ વિડીયોના અંતમાં મૂકેલ છે। સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં ઘી નવશેકું ગરમ કરી લઈએ। 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરવાનું। આ 200 ગ્રામ ઘી લીધું છે, એમાંથી જ આપણે ધાબો દેવાનો છે। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે દૂધ ગરમ કરી લઈએ। નવશેકું ગરમ કરવાનું। દૂધ ગરમ થઈ ગયું છે, હવે આપણે એક ત્રાસમાં અડદનો લોટ એડ કરવાનો। પછી તેમાં ગરમ કરેલું ઘી અને દૂધ એડ કરવાનું। 2 ટેબલ સ્પૂન ઘી, 2 ટેબલ સ્પૂન દૂધ, 2 મિક્સ કરી અને ધાબો દેવાનો। આ રીતે મિક્સ કરવાનું। એકદમ દાણાદાર થાય એવો ધાબો દેવાનો। ધાબો દેવાઈ ગયો છે, હવે આપણે ચારણીમાં ચારી લઈ। આ રીતે ચારણી રાખી અને પછી તેમાં ધાબો દીધેલો લોટ એડ કરવાનો। આ રીતે ચાળવાનો એટલે સરસ દાણા પડે। આ રીતે બધું ચારી નાખવાનું। આ રીતે એકદમ દાણાદાર ધાબો દેવાઈ ગયો છે। હવે આપણે એક કઢાઈમાં ઘી એડ કરી અને ગુંદ તળી લઈ। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં ગુંદ એડ કરીએ। લાઇટ બ્રાઉન જેવો તળી લઈએ। ગુંદ બધો તળાઈ ગયો છે, હવે આપણે એક કઢાઈમાં બધું ઘી એડ કરી અને લોટ શેકી લઈએ। ગુંદ તળેલું ઘી છે એ બધું પણ એડ કરી દેશું। ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં લોટ એડ કરશું। આ રીતે બધું મિક્સ કરવાનું। આ કાચી ખાંડનો અડદિયા પાક છે એટલે ઘી અને ખાંડ બે થોડું ઓછું જોઈએ। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકવાનું। આ રીતે હલાવતું રહેવાનું। ચાસણીવાળા અડદિયા કે અડદિયા પાકમાં ત્રણેયનું માપ સરખું લેવાનું। ખાંડ, ઘી અને લોટ। કાચી ખાંડના અડદિયા પાકમાં થોડું ઘી અને ખાંડ ઓછું જોઈએ। આ રીતે હલાવતું જ રહેવાનું। લાઇટ બ્રાઉન કલર જેવો થયો છે, હજી આપણે વધારે આકરો શેકવાનો। લોટ શેકાઈ ગયો છે, હવે આપણે નીચે ઉતારી લઈએ। નીચે ઉતારી થોડી વાર આ રીતે હલાવતું રહેવાનું। હવે આપણે તળેલા ગુંદને પ્રેસ કરી લઈએ। આ રીતે થોડું ગરમ છે ત્યાં આપણે ગુંદ અને બધું ડ્રાયફ્રૂટ બધું નાખી દઈએ। તળેલો ગુંદ અને ડ્રાયફ્રૂટ બધું પછી આ રીતે મિક્સ કરવાનું। મસાલો પણ નાખી દેવાનો।
બધું મિક્સ કરવાનું. સાવ ઠંડો થઈ જાય પછી આપણે દળેલી ખાંડ એડ કરશું. આ રીતે હલાવતું રહેવાનું એટલે ઠંડો થતો જાય, જલ્દી ઠંડો થઈ જાય. અડદિયા પાકનું મિશ્રણ સાવ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાં દળેલી ખાંડ એડ કરશું. ઠંડુ થાય એટલે આવું લચકા જેવું થઈ જાય. હવે આપણે દળેલી ખાંડ એડ કરશું. ખાંડ એડ કરી અને આ મિક્સ કરતું જવાનું. આ રીતે બધું મિક્સ કરી લેશું. બધું મિક્સ થઈ ગયું છે. આપણે ચોકીમાં ઢાળી દઈએ. બધું આ રીતે પાથરી દેવાનું. અડદિયા પાકનું મિશ્રણ પાથરી દીધું છે. હવે આપણે ગાર્નિશ માટે ઉપર કાજુ બદામ પિસ્તા એડ કરશું. થોડા આ રીતે આપણે કાજુ બદામ પિસ્તાને પ્રેસ કરી દઈશું. અડદિયા પાક 15 થી 20 મિનિટ જામવા દેશું. પછી આપણે આંકા પાડશું. અડદિયા પાક જામી ગયો છે. હવે આપણે આંકા પાડી લેશું. આંકા પાડી લીધા છે. હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. કાચી ખાંડનો અડદિયા પાક તૈયાર છે. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. બાય બાય.